નમસ્કાર ખેડૂત મિત્રો, વાતો કરે વાયડા અને કરી બતાવે ભાયડા. આ કદાચ ગીત તમે સાંભળ્યું હશે. ઔષધ લિમિટેડમાંથી હું સાગર લાલકિયા બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, અત્યારે જે પ્રમાણે અહીંયા મરચીનો જે રોપ છે તે આપ જોઈ શકો છો, અને તેમાં આપણે ઔષધ લિમિટેડ કંપનીનું એક્કા નામની પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવેલ છે, અને તેનું રિઝલ્ટ કેવું મળેલ છે ને તે આપણે ખેડૂતના મુખે સાંભળશું. કારણ કે જે વાતો કરે વાયડા કરી બતાવે ભાયડા, એ જ આ ઔષધ લિમિટેડનું એક્કા. કારણ કે ઘણી વખત તમે ઘણા વિડીયો જોતા હશો, તેમાં વિવિધ માહિતી આપતા હશે, પણ ખરેખરું રિઝલ્ટ ત્યારે બોલે કે જ્યારે ખેડૂતને મજા આવે અને તેના મુખેથી એમ કહે ને કે ભાઈ આ પ્રોડક્ટ બરાબર છે, ખેડૂતોને વાપરા જેવી છે, ત્યારે આપને મજા આવે. તો હવે આ ખેડૂત મિત્ર છે, આપણો એકવાર પરિચય આપી દેજો. મારું નામ ગઢિયા ભાવિક છે. બરાબર. હા. હવે મેં આ 20 ml નાખીને આનું છંટકાવ કરેલો છે, અને એનું રિઝલ્ટ બહુ સારું મળેલું છે. બરાબર. 2 દિવસમાં જેનું રિઝલ્ટ છે, પીળો રોપ હતો હાવ, બરાબર, અને એકદમ કાળો રોપ થઈ ગયો છે, તમે જોઈ લ્યો. 2 દિવસમાં રિઝલ્ટ મળેલ છે. ભાઈને તકલીફ એ હતી કે તેનો રોપ એકદમ પીળો પડી ગયો, બરાબર ને? ત્યાર પછી આપણે ઔષધ લિમિટેડનું એક્કા જે આવે તેને માત્ર 20 ml પંપમાં નાખી એનો છંટકાવ કર્યો. તો અત્યારે તમે જે પ્રમાણે જોવો છો, આખો ઘેરો વ્યવસ્થિત ગ્રીનરી અને એકદમ સારા કન્ડિશનમાં આવી ગયેલ છે. તો કોઈ બી ખેડૂત મિત્રોને મરચીનો પાક હોય, માંડવીનો પાક હોય, સોયાબીન હોય, કપાસ હોય, બધા પાકમાં આ પ્રોડક્ટ ચાલે એવી છે. જો તમારે મગફળી કે તેમાં ઉપયોગ કરવો હોય તો તમે 25 ml સુધી લઈ શકો છો, એનાથી વધારે આપણે ઉપયોગ કરવાનો નથી. અને વાત કરશું ઔષધ લિમિટેડનું એક્કા, તો વધુ માહિતી માટે કમેન્ટમાં જણાવી દેશો. તમારો નંબર આપણે માહિતી તમને મોકલી દેશું. આશા રાખી છે કે આ વિડીયો તમને સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો બધા ખેડૂત મિત્રો શેર કરી દેજો, અને નામ યાદ રાખવાનું છે ઔષધ લિમિટેડનું એક્કા.